જો તમારા ઘરની અંદર ઢોકળા આવી રીતે ન બનતા હોય, એકદમ સોફ્ટ તૈયાર ના થતા હોય ને, તો હું આજે મમ્મી સાથે રસોડામાં છું તો તમને બતાવીશ. અમારા ઘરની અંદર મમ્મીની એટલી ફેમસ છે અને આજુબાજુના જેટલા લોકો છે, મિત્રો હોય, બધા લોકોને ભાવે છે. શું કેવું માં? તો આજે વિડીયો તમે જો, પૂરેપૂરી મજા આવશે, માપસર બતાવીશું. ચલો બતાવીએ. હેલો હેલો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના સાંજના રસોડામાં આપ સર્વેનું બધાનું સ્વાગત છે. મમ્મી અને દીકરો આવી ગયા છે કાંઈક નવી વાનગી, પણ આપણી ગુજરાતી તરીકે ઓળખાતી એવી વાનગી તમને બતાવવાના છે. પણ ઘણાને લોકોને કમ્પ્લેન હોય છે કે ભાઈ મારા ઘરની અંદર આ વાનગી સરખી નથી બનતી. એ છે ઢોકળા. ઢોકળા એવી વસ્તુ છે કે જેની અંદર ઘરની અંદર કહેવા જઈએ તો કોઈને એકદમ લચકો થઈ જાય, એટલે ખીચો પેલા આપણે લોચા જેવું થઈ જાય. ઘણા લોકોને એકદમ કડક લાકડા જેવા થઈ જાય, બહુ કોરા પડી જવા વાળા ઢોકળા તૈયાર થતા હોય. પણ હું તમને આજે એવી ઢોકળાની રેસીપી બતાવવાના છે મમ્મી, બરાબર, મારા મમ્મી બતાવશે. તો બતાવશે તમને કે કેવી રીતે બનાવવાના છે, સિસ્ટમ શું છે, શું વસ્તુ વાપરવાની છે. કહો માં. આટલી વાડકી ભરીને ચણાની દાળ લીધી હતી અને આ વાડકી ભરીને ચોખા લીધા હતા. ઓકે. આ બંનેને 3-4 કલાક મેં પલાળી દીધા, સારા કરીને ધોઈ કાઢીને ગરમ પાણીમાં પલાળી દીધા. જોઈ શકે છે કે દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે. આના અંદર મેથીના દાણા નાખવાનું હું ભૂલી ગઈ છું, તો તમે ચોક્કસ મેથીના દાણા અંદર નાખજો. જો હું હવે નાખીશ ને તો કડવા થઈ જશે. બરાબર છે. એટલે આપણે આને ગરમ પાણીમાં ખાલી કરી દીધું. જેમ કે સાંજે મારે ઢોકળા ખાવા છે તો કેટલા કલાક પહેલા કરી દેવું પડે? 3 કલાક પહેલા આપણે એને દાળ ને ચોખાને પલાળી દેવાના. અત્યારે એનામાં તમારી પાસે દહીં હોય તો દહીં, ના હોય તો લીંબુના ફૂલ નાખીને તમે એને ખાલી પીસી શકો છો. અત્યારે તો ગરમીનો સીઝન છે એટલે સાંજ સુધીમાં સરસ ખટાશ આવી જતી હોય છે. બરાબર. એટલે અત્યારે આપણે પીસીશું તો 3-4 કલાક પડી રહેશે એટલે એના અંદર આથો આવી જશે. બરાબર. પછી સાંજ માટે ઢોકળાનું ખીરું તૈયાર થઈ જશે. ઓકે, ચલો તો આપણું તૈયાર થઈ રહ્યું છે ઢોકળાનું ખીરું. તો હવે આપણે મિક્સર જારની અંદર કરી નાખીએ. હા, ચલો. આ પાણી બી ઉપયોગ કરી લેવાનો? હા, આ સારું પાણી છે કારણ કે 2 પાણી ધોઈ અને ચોખ્ખું જ પાણી લીધેલું છે. એમાં જરૂર પડશે તો જ એટલું આપણે પાણી અને આપણે અંદર ઉપયોગ કરીશું. ચલો અમ્મી, હવે આપણે શું નાખીએ છીએ? આજે આપણે ખટાશ માટે લીંબુના ફૂલ નાખીએ છીએ. ઓકે. બસ હવે એના સરસ આપણે પીસી લઈએ. જો આપણું ખીરું છે એ ટોટલી મસ્ત તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે હવે કરી દઈએ અને થોડોક ટાઈમ સુધી આપણે રાહ જોઈશું. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 વાગ્યો છે અને હવે આપણે સાંજે ખીરુંથી આપણે ઢોકળા તૈયાર કરવાના છે. યસ. હવે તમે જુઓ કે આપણે જે સવારે મૂક્યું તો અત્યારે રાતના 8 વાગી ગયા છે અને આ જો તમે જુઓ કેટલું સરસ મજાનું આથાવાળું આપણું ખીરું તૈયાર થયું છે. હવે આની અંદર કરવામાં આવશે પહેલો વઘાર. આની અંદર ટોટલ 2 વઘાર સાથે કરવાના છે. બરાબર. અમે 2 વઘાર કરીએ છીએ. હવે દૂધી લીધી છે. તમારી પાસે દૂધી તમને ભાવતી હોય તો નાખજો, પણ દૂધીથી ઢોકળા એકદમ સરસ પોચા થાય છે. એટલે આપણે પહેલા દૂધીને સરસ એવી છીણી લઈશું. ઓકે. જે દૂધી છે સરસ રીતે છીણાઈને આવી ગઈ છે. ઓકે. અને બીજી બાજુ તમે જોઈ શકો સિંગ તેલની અંદર રઈ નાખી દીધી છે એને વઘાર કરવા માટે. બરાબર. હવે આપણે દૂધી નાખી દઈશું. ઓકે. દૂધી આપણે આ ખીરાની અંદર એડ કરી દીધું. હવે આના અંદર મેં લીલું કોપરું નાખ્યું છે, લસણ નાખ્યું છે અને મરચાં નાખ્યું છે. આપણે મિક્સરમાં જ ક્રશ કરી લઈશું. ઓકે. લો, તૈયાર. વાહ. આપણી જે કહેવાય જે મરચા, કોપરું અને લીલું લસણ નાખ્યું છે, એનું સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. હવે તમે ફ્લેટમાં રહેતા હોય તો તમે કટક કરી ના શકો, એટલે આ રીતે મિક્સર આપણે ઉપયોગ કરી લેવાનો. હવે એનામાં નાખીશું જે આપણે રઈ નાખી છે એના અંદર જે વઘાર કર્યો છે એના અંદર આપણે નાખી દઈશું હિંગ. આનામાં નાખીશું જરીક હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ઓકે. અને ખાવાનો સોડો એક નાની આવી ચમચી અમારી પાસે છે, એટલી સ્પૂનમાં તમારે બે થાળી ઢોકળામાં ઉભારો. હવે આ છે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ. આના વગર જો ઢોકળા છે એ પ્રોપર બને. તમારી પાસે ઈનો નાખો હોય તો ઈનો પણ નાખી શકો, પણ અમે ખાવાનો સોડા જ નાખીએ છીએ. ઓકે. ચલો, ખાવાનો બેકિંગ સોડા જે કહેવાય છે એ આટલી નાની અમથી ચપટી નાખવાની હોય છે. આપણું હિંગ અને રઈવાળો જે વઘાર છે એ આની અંદર એડ કરી દેવાનો છે. હવે સરસ આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે ધીરે ધીરે. મમ્મીના ઢોકળા એકદમ સ્પંજી
અને ખાવાની અંદર કહેવા જોઈએ કોઈ જાતની ચટણીની જરૂર નહીં પડતી. શું કેવું? અમારા ઘરે મહેમાન આવે ને તો કે માસી ઢોકળા બનાવજો, બીજું કંઈ નહીં બનાવશો. મારા ઘરના મારા જેટલા પણ અંગત મિત્રો છે ને, તો મિત્રોની પણ એક જ ફરમાઈશ હોય, ત્યાં મમ્મીને ઢોકળા લેતો આવજે. આ મમ્મીની એટલી ફેમસ વાનગી છે મારી મમ્મી, કહું ને તો બી એમાં મારા મોટા છોકરાને પણ ઢોકળા બહુ ભાવે. સરસ હલકું હલકું થઈ ગયું છે, જોઈ શકો છો. ફૂલી પણ સરસ એવું ગયું છે. આપણું ખીરું તો તૈયાર થયું. મમ્મી હવે શું કરવાનું છે? આ બે થાળી પર તેલ લગાવી દઈએ. ઓકે, જે ઢોકળિયું કહેવાય છે, તો ઢોકળિયું આ રીતે તમે વસાવેલું હોય તો બસ આ રીતે તમે ડીશની અંદર તેલ નાખી દો અને એના પછી ધાણા એડ કરી નાખો. અને આપણું સ્ટીમ કરવા માટે મૂકી દીધું હતું, એની અંદર પાણી મૂકેલું છે, બીજું કશું જ નહીં ને એમાં? પાણી અંદર નાખેલું છે. હા, તમે નાખો હોય તો અંદર લીંબુ પણ નાખી શકો છો, એટલે અંદર કાળું ના પડી જાય. રાઈટ. મમ્મી એ સિક્રેટ ટ્રીક આપી રહી છે બધું, કાળું ના પડી જાય એટલે લીંબુ રાખવાનું હે આમાં. હા, નાખવું પડે લીંબુ. ચલો આપણે થાળી પાથરી દઈશું. યસ. ના ફૂલે પાછા. હા, જે ડીશ છે આપણે હવે એની અંદર પણ મૂકી દઈએ. બરાબર ને? ચાલો. અને કેટલા ટાઈમ સુધી રાખવાનું? એને 15-20 મિનિટ લગી રાખવાનું. 15 થી 20 મિનિટ થશે અને આ બંને ડીશ ટોટલી તૈયાર થઈ જશે, આપણી ઢોકળાની ડીશ. હા, હે ને? ચાલો. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણું જે ઢોકળિયું છે એની અંદર ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ હા 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 મમ્મી, આ મોઢામાં પાણી આવી જાય એવા સરસ ઢોકળા તૈયાર થયા છે. બતાવો બતાવો, બે ડીશ તૈયાર છે. વાહ, આહા હા. મમ્મી તો એટલી ઉતાવળ ને કે ઢોકળા તરત કટિંગ કરીને મૂકી દીધા. અને 4 પરી મેં તેલે મૂકી દીધું. બાપરે, મમ્મી એટલી ઉતાવળ હોય ને. હું સાંજે બહાર હતો, ઘરને 1 વર્ષ થઈ ગયું આએ, પણ મેં હરેજી સુધી ઘરની અંદર પડદા નહીં નખાયા. હું ટાઈમ મારે મળતો જ નહોતો, તો મેં કીધું આજે તો ગમે તે પડદાનું સેટિંગ કરવા જાઉં. મમ્મી મને ફોન કરીને મેં સવારે અડધો વિડીયો કરી નાખ્યો તો કે કરી નાખું, વિડીયો નહીં બનાવો. એટલે ભાઈ આવા તો દે. ઉતાવળ બહુ આવે, બહુ ઉતાવળ. હવે છેલ્લે થાળી એક અહીંયા પાછી મૂકી દીધી છે. તેલ 4 પરી જેવું મેં મૂક્યું છે. સિંગ તેલમાં વઘારજો, ખૂબ સરસ લાગશે. અને હંમેશા ઝીણી રહી વાપરજો. ઝીણી રહીનો ઢોકળામાં, ખમણમાં ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. એના પછી રહી તતરી જશે, પછી આપણે નાખીશું તો ઢોકળા વઘાર ત્યાં સુધી હું એક બાઈટ લઈ લઉં. રહી આપણી તૈયાર થઈ ગઈ છે. અમે શું નાખશું આપણે? એનામાં નાખીશું શ્રીકરની હિંગ અને તલ નાખ્યા છે. એના અંદર આપણે ધીરે રહીને નાખીશું, કરતાં આપણા ઉપર છાંટા ઉડશે. આમાં થોડુંક તેલ વધારે હોય એટલે વધારે મજા આવે. હે ને? ચલો આ બીજા પણ ઢોકળા છે, અંદર એડ કરી દઈએ. આ બધું જે છે આપણે ટોટલી વઘારને હવે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આને ગ્રીન ચટણી, ફુદીના, ધાણા, મરચા, આદુ અને લીંબુ નાખીને સરસ રીતે એક ચટણી બનાવીને તમે આને યુઝ કરી શકો છો. તમારા બાળકોને અત્યારે જો રાત્રે ઢોકળા બનાવી દો, સવારના ટાઈમની અંદર નાસ્તાની અંદર મોકલી શકાય એવી ઢોકળાની ડીશ તૈયાર કરવી હોય તો પણ સરસ મજાની બની જાય. શું કેવું? અને સવારનો નાસ્તો કે રાતનું જમવાનું કહો, આ રીતે તમે ખવડાવશો દરેક લોકોને તો મજા પડી જવાની છે. આવા વિડીયોઝ અમારા પેજ ઉપર, અમારી ચેનલ ઉપર આવતા રહેવા છે. મમ્મી અને દીકરાની જોડી બહુ જબરજસ્ત અવનવા વિડીયો બતાવતા હોય છે. તમને આપણે શરબત બતાવ્યો ફુદીનાનો, સાથે સાથે પેલું શું બતાવ્યું, આઈસ્ક્રીમ બતાવી. આઈસ્ક્રીમ વાળો વિડીયો જોવાની વધારે મજા આવી. મજા આવે છે બધા લોકોને. તો બસ આવા વિડીયો તમે પૂછતા રહો, કહેતા રહો. આવતીકાલે એક બ્રેડનો વિડીયો આવશે. જે બ્રેડની આઈસ્ક્રીમ બનાવી છે ને, તે આપણે 3 વખત બનાવી પણ વિડીયો લીધો નહીં. બની છે બહુ મસ્ત, પણ કાલે ફરીથી બતાવીશું. ઓકે. દૂધની થેલી લાવીને મૂકી છે, બ્રેડ કાલે લાવીશું અને કાલે બનાવીશું. આપણી ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે. આજે તો ઢોકળા ખાવાની મજા પડી જવાની છે. તો આવો વિડીયો જોવા માટે પછી શું કરવું પડે લોકોને? લાઈક કરવું પડે, શેર કરવું પડે, સબસ્ક્રાઈબર કરવું પડે. તો તમે સબસ્ક્રાઈબર કરતા રહો. આપણે ફરીથી આ સબસ્ક્રાઈબર ચેનલ ઉપર તમે ફરીથી આવજો. કભી ખાયા ક્યાં, એટલે ભાઈ તમારા માટે મમ્મી સાથેના વિડીયો કંઈક ના કંઈક ધમાકેદાર નવું બતાવતા રહીશું. વિડીયો ગમે દરેક સુધી શેર કરજો, ઘરે બનાવજો,
ઘણી વખત હું કહેતો હોઉં કે તમારા રિસ્ક ઉપર જજો, પણ હું અહીંયા કહી શકું કે તમારા ઘરે બનાવજો જ, તમારા ઘરે ટ્રાય કરજો ને લોકોને ખવડાવજો. શું કહેવું માં? हाँ, બરાબર. ખાતે રહો ઓર खिलाते रहो. ખિલાતે રહો. जय द्वारकाधीश. જય દ્વારકાધીશ.